ઘર આંગણે બેઠેલા પરિવાર પર મોત બની તૂટી પડી બેફામ બોલેરો. મહિલા અને 14 વર્ષની કિશોરીનું કરુણ મોત. મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આવેલી વૃંદાવન સોસાયટીમાં ગમગીની માહોલ છવાઈ ગયો. મળતી માહિતી મુજબ HR76L 3235 નંબરની બોલેરો ગાડી માટીમાં ફસાઈ જતા તેને બહાર કાઢવાના પ્રયાસ દરમિયાન ચાલકે બેફામ રીતે ગાડી દોડાવી દીધી. આ દરમિયાન ઘર આંગણે બેઠેલા લોકો પર ગાડી ફરી વળતા ગંભીર અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં એક મહિલાનું અને 14 વર્ષની એક કિશોરીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે એક નાની માસૂમ બાળકીને ગંભીર ફ્રેક્ચર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અકસ્માત બાદ બોલેરોનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર ચાલકની ઉંમર અંદાજે 18 વર્ષની હોવાનું અને તેની પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હોવાનું અનુમાન ચાલી રહ્યું છે. જોકે આ બાબતે સત્તાવાર પુષ્ટિ પોલીસ તપાસ બાદ જ થશે. ઘટનાની જાણ થતાં બહુચરાજી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી ચાલક સામે બહુચરાજી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર ચમનજી ઠાકોર, બહુચરાજી. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.